अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरुवे नमः। नाम संकीर्तनं यस्य सर्वपापप्रणाशनं प्रणामो દુઃખશમનસ્તમ નમામિ હરિમ પરમ। ઘણા બધા પ્રશ્નો મારી જોડે આવતા હોય, એમાંથી જો મુખ્યત્વે હું જોવા જાઉં તો એક પ્રશ્ન વારંવાર મારી સામે આવે છે અને એ પ્રશ્ન છે કે જીવનમાં મૂંઝાઈ જઈએ તો શું કરવાનું, દુવિધામાં પડી જઈએ તો શું કરવાનું। હવે જુઓ, આ પરિસ્થિતિ એવી છે કે દરેક માણસના જીવનમાં ઊભી થતી જ હોય, ગમે એ આયુમાં, ગમે એ સ્થાન ઉપર આ પરિસ્થિતિ આપણને નડતી હોય છે કે ભાઈ જે લોકો નાના છે, ભણી રહ્યા છે, એ લોકોને દુવિધા હોય કે અમે કયા ક્ષેત્રમાં જઈએ, આગળ શું કરીએ। લગ્ન કરવાના હોય તો બી આ કન્ડિશન, સેમ કન્ડિશન આવીને ઊભી રહી જાય કે શું કરીએ, આ ઉંમર બરાબર છે લગ્ન કરવા માટે, અથવા તો પછી તમે 2 કે 3 પાત્ર જોયા હોય અને એમાંથી તમારી ઈચ્છા કોના માટે વધારે છે, કોના માટે નથી, એ પ્રશ્ન તમને નડતો હોય। એટલે આ દુવિધા કાયમ, આ પછી ધંધાને લઈને હોય, જીવનને લઈને હોય કે પછી એક બાળકનું ભવિષ્ય એની સાથે જોડાયેલું હોય, પણ આ દુવિધા, મૂંઝવણ જીવનમાં હોય જ છે। હવે આજે આપણે વાત કરીએ છીએ કે એનાથી કેવી રીતે બચવાનું છે અને એ મૂંઝવણથી આગળ કેવી રીતે નીકળવાનું, એના વિશે આજે આપણે ચર્ચા કરીએ છીએ। જુઓ, તકલીફ છે કે કોઈ પ્રશ્ન છે જીવનમાં, હવે કોઈ પ્રશ્ન આવીને ઊભો રહી ગયો છે, મુદ્દાની વાત ક્યાં છે કે એ પ્રશ્નને લઈને તમે ક્યાં જાઓ છો, મેન વસ્તુ એ છે। એ પ્રશ્નને લઈને તમે ગુરુ પાસે ગયા, એ પ્રશ્નને લઈને તમે માતા પિતા પાસે ગયા, તો 100% એ પ્રશ્નનું સમાધાન અને વ્યવસ્થિત સમાધાન હું કહું તો તમને પ્રાપ્ત થશે। અને જો નહીં, તમે કોઈ એવી વ્યક્તિની સામે એ પ્રશ્ન અને તમારી મૂંઝવણ વ્યક્ત કરો છો જે એમાં તમારી કોઈ સહાયતા નથી કરી શકવાનો, તો પછી એનાથી તમને કોઈ ફાયદો થવાનો નથી અને એ તકલીફ વધતી જશે। ગુરુ અને માતા પિતા કાયમ શિષ્યનો કે પછી પુત્ર પુત્રીનો ભલું જ વિચારે છે કે ભાઈ તમે કોઈ બી પ્રશ્ન લઈને જાઓ તો સારામાં સારી જે સલાહ હોય એ તમને એના માટે આપે। હવે માનવું કે ના માનવું એ તમારી ઈચ્છા છે, પણ એક વસ્તુ નક્કી છે કે માતા પિતા અને ગુરુ આ બે પાસેથી તમને કોઈ દિવસ ખરાબ સલાહ કે ગલત સલાહ, ખોટી સલાહ પ્રાપ્ત નહીં થાય। એમ તો શાંતિથી કોઈ દિવસ, જેમ કોઈ આપણે ફસાઈ ગયા છીએ કોઈ જગ્યાએ અને રસ્તો નથી મળતો, તો શાંતિથી બેસીને વિચારો કે મારે શું કરવું જોઈએ, તો કદાચ એનો રસ્તો તમને પોતાને પ્રાપ્ત થઈ જાય। કેમ? કારણ કે આપણી આ જે બુદ્ધિ છે એની અંદર જે પ્રેરણા સ્ત્રોત છે, એ શાસ્ત્રો કહી રહ્યા છે કે પ્રેરણા સ્ત્રોત કોણ છે, તો એ કૃષ્ણ છે। બુદ્ધિ પ્રેરક કોણ છે? કૃષ્ણ છે। એટલે તમે પ્રયાસ કરો કે શાંતિથી બેસીને અને તમારી જે તકલીફ છે, જે મૂંઝવણ છે, જે દુવિધા છે, એને તમે વિચારો કે આમાં હું સારામાં સારું, બેસ્ટમાં બેસ્ટ આપણે શું કરી શકીએ છીએ, તો કદાચ એનો રસ્તો તમને મળી જાય। અને નહીં
તો પછી ગુરુની પાસે જાઓ શક્ય હોય તો, માતા પિતાને પ્રશ્ન કરો શક્ય હોય તો. હવે દુવિધા કેવી છે, મૂંઝવણ કેવી છે, એની ઉપર બી ઘણું બધું નિર્ભર કરે છે. ઘણી વખત એવું જોવામાં આવે છે કે કોઈ વ્યક્તિ છે, બહુ સારી ભણેલી હોય, બહુ વ્યવસ્થિત નોકરી ધંધો હોય, હવે લગ્ન કરવાનો સમય આવ્યો તો એના અહંકારના હિસાબે કે ભાઈ હું તો આ પદ ઉપર છું, મેં આટલો શ્રમ કરીને અને હું આ જગ્યા સુધી પહોંચ્યો છું, હવે આ છોકરી મને નહીં ગમે, આ છોકરી મને નહીં ચાલે, એમ કરતાં 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 એની આયુષ્ય જ્યારે નીકળી જાય છે, કારણ કે દરેક વસ્તુની એક લિમિટ છે, એક ઉંમર છે. ભણવાનો જે સમય હોય એમાં તમે ભણો નહીં તો પછી ગમે એટલા પ્રયાસ કરો તમે ના ભણી શકો. લગ્ન કરવાનો જે સમય છે, જો વ્યવસ્થિત સમય ઉપર તમારા લગ્ન ના થાય તો પછી બંને પાત્રોને જીવનમાં તકલીફ રહે, સ્ત્રીને બી અને પુરુષને બી. આ તો થઈ એક સાધારણ માનસિક તકલીફની વાત કે ભાઈ પરિવારમાં સેટ થવામાં જ તકલીફ થાય કે ભાઈ આવડી મોટી ઉંમર થઈ ગઈ હોય, તમે 30 વર્ષના થઈ ગયા અને પછી લગ્ન થયા તો પરિવારમાં સેટ થવામાં થોડીક તકલીફ પડે, એ તો પડે, પણ પછી સંતાન પ્રાપ્તિમાં અને એ બધી તકલીફ બી તમને પડવા માંડે જેમ જેમ ઉંમર વધે. એટલે સમય પ્રમાણે જ્યારે નિર્ણય લેવામાં આવે તો દરેક રીતે લૌકિક અને અલૌકિક આ બંને આપણા સચવાય. જે લોકો હવે 30 વર્ષના થઈ ગયા છે, 35 વર્ષના થઈ ગયા છે, નોકરી નથી, ધંધો નથી, કમાઈ નથી શકતા, લગ્ન થઈ ગયા છે, હવે એ લોકોને ખબર પડે છે, હવે એ લોકો બહુ પછતાવે છે કે નાનપણમાં જો અમે વ્યવસ્થિત રીતે ભણી લીધા હોત તો આ દિવસ ના જોવા પડ્યા હોત. 3 વસ્તુ છે, એ ધ્યાનથી સમજવાનો પ્રયાસ કરો. 3 પ્રકારની કમાઈ હોય. કમાઈ એટલે આપણે જે ધંધો કરીએ, નોકરી કરીએ, એનાથી જે પૈસો આવે 3 પ્રકારનો હોય. કેવી રીતે? એક કહેવાય આપ કમાઈ, બીજી છે બાપ કમાઈ અને ત્રીજી છે પાપ કમાઈ. હવે આ 3 વસ્તુને આપણે જુદી જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ. કે જુઓ, પાપની જે કમાઈ હોય એટલે તમે ચોરી કરી કે એ રીતે અન્યાયથી કે પછી જુગારમાં જીતીને કોઈ પૈસો તમે લઈ આવ્યા, એ પૈસા ઉપર તમને પ્રેમ રહેશે જ નહીં, તમને એની કિંમત કોઈ દિવસ રહેવાની જ નથી. એને એ વ્યક્તિ દારૂમાં કે જુગારમાં કે પછી આવી જ રીતે વાપરશે, આ નક્કી વાત છે. જ્યાં સુધી પોતાની મહેનતની કમાઈ નહીં હોય ત્યાં સુધી એને પૈસાની કિંમત નહીં હોય. પછી આવે બાપ કમાઈ. ચલો એને સમજવાનો પ્રયાસ કરીએ. બાપ કમાઈ એટલે કે પિતા જે કમાવે છે અને બાળકોનું ભરણ પોષણ કરે છે એ કમાઈ. શાસ્ત્રોમાં આજ્ઞા છે, શાસ્ત્રો કહે છે કે બાપની જે કમાઈ છે, પિતા જે કમાઈને આપણને આપે છે, એની અંદરથી તમારે ખાવા પીવાનું નીકળી જાય અને પહેરવાનું નીકળી જાય, બસ. અને ભણવાનું ને જે કંઈ જીવનમાં થતું હોય એ તો બધું નોર્મલ છે, રેગ્યુલર લાઈફ છે. એટલે રેગ્યુલર લાઈફ સિવાય બીજા ખર્ચા બાપ કમાઈમાંથી કરવાના નહીં. એક બહુ સુંદર પ્રસંગ અહીંયા મને યાદ આવે છે કે એક છોકરો હતો. હવે આજકાલ આપણે જોઈએ છીએ કે ભાઈ 20,000 25,000 તો કંઈ કિંમત જ નથી. અને નાના છોકરાઓની પાસે 50,000 ને 60,000 મોબાઈલો હોતા હોય. એટલે એક છોકરો હતો, એ BCom ભણેલો અને એક દિવસ બહાર ફરવા ગયો તો એણે શું જોયું કે એક સરસ સુંદર લાખ રૂપિયાનો મોબાઈલ એને ગમી ગયો. અને ઘરે આવીને એ વાત કરે છે પોતાના પિતા જોડે કે મેં
એક મોબાઈલ માર્કેટમાં જોયો છે અને મને બહુ ગમી ગયું છે, તમે મને અપાઈ દો. એટલે એના જે પિતા હતા એને એમ થયું કે ભાઈ કે શું કહેશે, 20-25 હજારની કોઈ વસ્તુ હશે કે એવું કંઈ ગમ્યું હોય. બરાબર છે, પૂછ્યું ભાઈ કેટલાનું છે, તો કે ₹1,00,000 છે. હવે ₹1,00,000 સાંભળતાની સાથે આ એક વસ્તુ જુઓ, તમે કોઈ બી આપણે સામેની વ્યક્તિએ કોઈ પ્રશ્ન કર્યો હોય એનો જવાબ તરત આપી દેવો એક અલગ વસ્તુ છે, અને સહેજ સમજી વિચારીને બુદ્ધિ વાપરીને એનો જવાબ આપવો એક અલગ વાત છે. તો પિતાજી બહુ બુદ્ધિમાન હતા. એમણે કીધું બેટા કલાક પછી આ, અત્યારે હું કામમાં છું, કલાક પછી તને વાત કરું. એમ કરીને વાત કલાક માટે ટાળી દીધી. હવે કલાક પછી જ્યારે એ છોકરો પાછો આવ્યો અને પિતાજીને કહે છે કે પિતાજી શું થયું મોબાઈલનું? તો પિતાજી કહે છે કે હા, એ મેં વિચાર્યું કે બરાબર છે, મારી જોડે શું છે કે 50,000ની વ્યવસ્થા થાય એમ છે, પણ પછી હવે તને વસ્તુ ગમી જ ગઈ છે એટલે મેં એક વસ્તુ વિચારી કે જો આપણા સર્કલમાં, આપણા એરિયામાં ઘણા બધા નાના નાના છોકરાઓ છે, તો તું એક કામ કર, હું કાલે 10-15 છોકરાઓ શોધી આપું છું, લઈ આવું છું, એને તું ભણાવ, ટ્યુશન લે, અને 50,000 જ્યારે ભેગા થઈ જાય એ મને આપી દેજે. મારી જોડે 50,000 બીજા પડ્યા છે, હું ગમે ત્યાંથી કરીશ એડજસ્ટ, અને એ આપણે લાખ ભેગા કરીને અને તારા માટે મોબાઈલ હું લઈ આપીશ. હવે એટલા પ્રેમથી પિતાજી આ વાત કરી કે એને ગમી ગઈ. એને કીધું હા સાચી વાત છે, બરાબર છે, 50,000 પિતાજી મને આપી છે, 50,000 હું કમાઈને આપી દઉં, કઈ વાંધો નહીં, મોબાઈલ તો આવી જશે. હવે બીજા દિવસથી પિતાજીએ છોકરાઓને બોલાવવાના ચાલુ કર્યા. એટલે 10-15 ટ્યુશન પેલા ચાલુ કરી. 15 છોકરાઓ આવે, એ લોકોને સવારથી સાંજ સુધી ભણાવે, અને પછી મહિનો જ્યારે પૂરો થયો 10,000 રૂપિયા આવ્યા, બીજો મહિનો પૂરો થયો બીજા 10,000 આવ્યા. આવી રીતે કરતાં કરતાં ધીમે ધીમે 5 મહિનાની અંદર 50,000 ભેગા થયા. અને જેમ જેમ પૈસા ભેગા થતા હતા એ પોતાના પિતાને આપી દે કે ભાઈ લો તમે રાખો, તમે ભેગા કરો, અને પછી આપણે જ્યારે ₹1,00,000 ભેગા થાય તો મોબાઈલ લેવાનું છે. હવે આજે 5 મહિના પૂરા થઈ ગયા છે અને પિતાજી જોડે ₹1,00,000 ભેગા થઈ ગયા છે. સાંજે પિતાજી પુત્રના કમરામાં જાય છે અને કહે છે કે બેટા આપણે 5 મહિના પહેલા એક વાત થઈ હતી, તને ખ્યાલ હોય તો, કે તારે એક મોબાઈલ લેવાનું હતું અને ₹1,00,000 તું કહેતો હતો, તો ₹1,00,000 આજે ભેગા થઈ ગયા છે. 50 મેં મારા કાઢ્યા અને 50 તારા જે છે 5 મહિનાના એ મારી જોડે છે, એટલે કાલે આપણે લઈ આવીએ મોબાઈલ. તો એ છોકરો શું કહે છે, બહુ સુંદર વાત છે, આ જોવાની વસ્તુ છે. છોકરો કહે છે કે ના પપ્પા, કે 5 મહિનામાં મેં કેવી રીતે મહેનત કરીને આ 50,000 કમાયા છે, આ વસ્તુથી હવે હું મોબાઈલ નથી લઈ શકતો. આ પૈસા હું મોબાઈલમાં ખર્ચ નહીં કરું, હું બીજે ગમે ત્યાં વાપરીશ, સેવિંગ કરીશ, પણ આ પૈસાનો મોબાઈલ હું નહીં લઉં. એટલે આ ભેદ છે. આપ કમાઈ, કે પોતાની કમાઈ જ્યારે હોય ત્યારે પૈસાની કિંમત હોય, ત્યારે ખબર પડે કે આ પૈસો ક્યાં વાપરવો જોઈએ, મોબાઈલમાં કે ધર્મમાં કે પછી બાળકોમાં, કેવી રીતે આ બુદ્ધિ ક્યારે આવે, જ્યારે પોતાની કમાઈ હોય. એટલે શાસ્ત્રો એમને એમ આજ્ઞા નથી કરતા, બહુ સમજી વિચારીને આજ્ઞા કરે છે. અને શાસ્ત્રોમાં જ્યારે કહ્યું કે બાપની કમાઈમાંથી ભરણ પોષણ થઈ જાય, તમારા કપડાની વ્યવસ્થા થઈ જાય અને ભણવાનું થઈ જાય, એટલું જ લેવાનું. બીજું બધું જે તમારે શોખ મોજ કરવાના છે એ તમે તમારા પૈસાથી કરો. આ વસ્તુ છે. એટલે જીવનમાં મૂંઝવણ છે, દુવિધામાં પડ્યા છો, તો એ દુવિધા લઈને તમે કોની પાસે ગયા? ગુરુની પાસે ગયા, માતા પિતાની પાસે ગયા? એ વસ્તુ મહત્વની છે.
જેની પાસે તમે જાઓ છો એ તમને કેવો માર્ગ બતાવે છે, કેવા રસ્તે લઈ જાય છે, એ વસ્તુ મહત્વની છે. જેમ કે આપણે જોવા જઈએ, ગીતામાં બહુ સુંદર પ્રસંગ આવે છે કે જ્યારે અર્જુન અને કૃષ્ણ બંને રથ ઉપર બિરાજમાન છે અને યુદ્ધની શરૂઆત થવાની છે. કૃષ્ણ જાણી જોઈને અર્જુનને કહે છે કે અર્જુન જુઓ, સામેની બાજુમાં જે લોકો છે એ બધા તારા સગા છે. આ લોકોની સાથે, આ લોકોના ખોળામાં તું રમ્યો છે, પણ જો હવે તારે આ લોકોની સાથે યુદ્ધ કરવાનો છે. અને ગીતામાં સ્પષ્ટ લખ્યું છે કે પ્રભુ રથને, કૃષ્ણ રથને વચ્ચોવચ, એટલે કે જે રણક્ષેત્ર હતો એની વચ્ચે લઈ જાય છે, યુદ્ધના મેદાનમાં વચ્ચે લઈ જાય છે અને અર્જુનને બધું બતાવે છે. એટલે આ બધું કઈ એમને એમ ના થયું હોય, આ કૃષ્ણની લીલા છે. કારણ કે પ્રભુ ગીતાનો ઉપદેશ કરવા માંગતા હતા, એટલા માટે આ બધી લીલા કરી. પ્રભુ કહે છે કે આ બધા તારા વડીલો છે અને બહુ પ્રેમ તું આ લોકોને કરે છે, મને ખબર છે, અને એ લોકો તને કરે છે, પણ હવે તારે આ લોકોની સાથે યુદ્ધ કરવાનો છે. ઠાકુરજીએ બહુ શિક્ષા આપી, એને દરેક પ્રકારની વાતની સમજણ આપી, પણ અર્જુન છેલ્લે કહે છે કે પ્રભુ મને કાંઈ સમજાતું નથી, શું કરવાનું? ખરેખર મારે યુદ્ધ કરાય કે ના કરાય? આપે મને એટલી બધી શિખામણ આપી, પણ તોય આ નિર્ણય હું લઈ શકતો નથી કે મારે યુદ્ધ કરવો જોઈએ કે નહીં. અને પછી વિનંતી કરે છે કૃષ્ણને કે શિષ્યસ્તેહમ શાધી મામ ત્વામ પ્રપન્નમ, કે પ્રભુ હું આપનો શિષ્ય છું, મારી ઉપર કૃપા કરો, આ યુદ્ધ કરવા હું તૈયાર નથી. હવે આ કેવું શિષ્યત્વ છે મને એ બતાવો. એક બાજુ અર્જુન કહે છે કે હું આપનો શિષ્ય છું, પણ હું યુદ્ધ કરવા તૈયાર નથી. શિષ્ય આવી રીતે ના બોલે. ફરીથી એક વાત સુંદર અહીંયા સમજવાનો પ્રયાસ કરીએ કે જુઓ, શિષ્ય, મિત્ર, પુત્ર, આ બધા જે છે એ અલગ અલગ સ્થાન ઉપર છે. શિષ્ય જે છે એ વિનંતી કરી શકે છે ગુરુને, એ આદેશ નથી આપી શકતો કે સલાહ નથી આપી શકતો. શિષ્ય ખાલી ગુરુને વિનંતી કરી શકે. અચ્છા, મિત્ર હોય તો એ આદેશ ના કરી શકે અને વિનંતી પણ ના કરે, એ સલાહ આપી શકે છે. પણ માતા પિતા અને ગુરુનું સ્થાન એવું છે કે એ કોઈ દિવસ વિનંતી નથી કરતા કે સલાહ નથી આપતા, એ આદેશ આપે છે. અલગ અલગ ત્રણ વસ્તુ સમજવાની જરૂર છે. એટલે હવે અર્જુન કહે છે કે હું આપનો શિષ્ય છું, મને સમજાતું નથી, પણ હું યુદ્ધ તો નહીં જ કરું. આ કેવી વાત થઈ? આ ક્યાં શિષ્યત્વનું પાલન થયું? હજી સુધી કૃષ્ણે ગીતાનું જ્ઞાન જે છે એ અર્જુનને આપ્યો નથી, એટલા માટે અર્જુન આવી વાત અહીંયા કરી રહ્યો છે. કારણ કે આ એક પ્રકારનો વિવેક છે કે ભક્તમાં, શિષ્યમાં વિવેક હોવું જોઈએ કે ગુરુ સાથે કેવી રીતે વાત કરાય, પુત્રમાં વિવેક હોવું જોઈએ કે માતા પિતા સાથે કેવી રીતે વર્તન કરાય. પણ જ્ઞાન વગર વિવેક અશક્ય વસ્તુ છે. અને કૃષ્ણે હજી સુધી ગીતાનું જ્ઞાન જે છે, ઉપદેશ જે છે એ આપ્યો જ નથી, એટલે આ અર્જુન આવી વાત કરી રહ્યો છે. કારણ કે થવું આ જો એ કહે છે કે હું આપનો શિષ્ય છું, આપ મને ગમે રસ્તો બતાવો, આ યુદ્ધ મારે નથી કરવો.
નહીં. શિષ્ય હોય તો આવી રીતે ના બોલે. શિષ્ય હોય તો એમ કહે કે હું આપનો શિષ્ય છું, આપ જે કહો એ હું કરવા તૈયાર છું. આ છે શિષ્યત્વની ભાવના. અને ખરેખર પછી એવું જ થયું કે જ્યારે ઠાકુરજીએ એને ગીતાનો જ્ઞાન બધો આપી દીધો છે અને એનામાં વિવેક આવ્યો, ત્યારે એ બોલે છે કે નષ્ટો મોહા, કે હવે મોહ નષ્ટ થઈ ગયો છે અને મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. આપ જેમ કહો એમ હું કરવા તૈયાર છું. આ સાચી શિષ્યત્વની ભાવના છે. પણ આ ક્યારે પ્રગટ થાય, ક્યારે પ્રાપ્ત થાય? જ્યારે જ્ઞાન હોય. બે વાત હું અહીંયા તમને સમજાવું કે જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, આ ત્રણેય વસ્તુ એક સાથ હોય. એક બીજા વગર આ ત્રણેય વસ્તુ અધૂરી છે. જ્ઞાન વગર વૈરાગ્ય નહીં, વૈરાગ્ય વગર ભક્તિ નહીં, ભક્તિ વગર જ્ઞાન નહીં. આ બધું જોડાયેલું છે અંદર અંદર. અને અર્જુન જેવો શિષ્ય, કૃષ્ણ કે તું મરી જા તો એ એક ક્ષણ રાહ ના જુએ એવો શિષ્ય, એને બી જ્યાં સુધી જ્ઞાન નહોતો એને આવી વાત કરી, તો પછી આપણી કક્ષા ક્યાં છે એ તમે જાતે જ વિચારી લો. એટલે આ વસ્તુ છે કે જ્યારે જ્ઞાનની પ્રાપ્તિ થઈ ત્યારે એને સમજણ પડી કે નહીં, પ્રભુએ કીધું યુદ્ધ કરવાનું છે એટલે કરવાનું છે. પછી એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે ગુરુ તમને કોઈ આજ્ઞા કરે છે, તમે 10 વખત વિચારો છો મારે કરવું જોઈએ કે નહીં, ત્યાં જ ગડબડ થઈ ગઈ. ગુરુની આજ્ઞા શિરોધાર્ય છે, બરાબર છે. અને એવું નથી, શાસ્ત્રોમાં, વેદોમાં મહાપ્રભુજીની આજ્ઞા છે. ઘણી બધી વસ્તુઓ કે ગુરુની કોઈ બી આજ્ઞા જો સેવાને લાગતી વળગતી હોય તો આંખ બંધ કરીને એનું અનુકરણ કરવાનું છે, એનું પાલન કરવાનું છે. તમારે વિચારવાનું ક્યાં આવે? જ્યારે કોઈ લૌકિક આજ્ઞા થઈ હોય ત્યાં તમારે વિચારવાનું આવે. પણ સેવામાં કે પછી કોઈ બી અલૌકિક આજ્ઞા થઈ હોય ત્યાં તમારે વિચારવાની જરૂર નથી. ત્યાં ગુરુએ આજ્ઞા કરી એટલે એનું તરત પાલન કરો. જુઓ, શિષ્ય બનવું બહુ સરળ છે, પણ શિષ્ય થઈ અને શિષ્યત્વનું પાલન કરવું એ બહુ મુશ્કેલ છે. બે વસ્તુ છે કે આપણે ગુરુને તો માનીએ છીએ પણ ગુરુનું નથી માનતા. આ તકલીફ પડે છે. ગુરુ બનાવવાથી કઈ ઉદ્ધાર થઈ જવાનો છે કે ગોલોકની પ્રાપ્તિ થઈ જવાની છે એવું નથી. આપણે કર્મ જે કરવાના છે એની પાછળ એ તો બધા કર્મ તો કરવાના જ છે, પછી જ ભગવત પ્રાપ્તિ થશે. ખાલી એક બ્રહ્મ સંબંધ લેવાથી કે ગુરુ બનાવી લેવાથી તમારું કામ નથી થઈ જવાનું. એટલે આ બધી વસ્તુઓ સમજાવે કોણ? નાનપણના સંસ્કાર હોય, ગયા જન્મના સંસ્કાર હોય, અથવા તો પછી કોઈ ગુરુ, સદગુરુ એવા જીવનમાં આવે કે જેનાથી આ બધી વસ્તુ આપણને સમજ પડે. ઘણી વખત વૈષ્ણવો શું વિચારતા હોય કે ઠાકુરજી પધરાઈ જાય ઘરે પુષ્ટ કરાવીને, અને એ લોકોને એમ થાય કે હવે જીવનમાં કંઈક પરિવર્તન આવશે. કેમ? કારણ કે અમે ઠાકુરજી પધરાયા છે એટલે હવે જીવન બદલવાનું છે 100%. એવું થતું નથી. જુઓ, પ્રભુ તત્વ શું છે એને સમજવાનો પ્રયાસ કરો. એક વસ્તુ તમને કહું, કોઈ આજે એમ કે હું ઠાકુરજીને કે પ્રભુને નથી સમજતો, આત્મા અને પરમાત્મા આ બે વસ્તુ એવી છે કે કોઈ કહે કે આ બંને વસ્તુને હું નથી સમજતો, એટલે એ કોઈ વિચિત્ર વાત નથી, બહુ સાધારણ વાત છે. નથી સમજતા, બરાબર છે, કોઈ નથી સમજતું.
પણ જો કોઈ એમ કહે કે આત્મા અને પરમાત્મા આ બંને વસ્તુને હું સમજી ગયો તો વિચિત્ર વાત કહેવાય. કારણ કે આ બંને વસ્તુ એવી છે કે આ સમજમાં આવી જાય એટલે તમારે પછી કાંઈ બાકી રહી જ ના જાય આ સંસારમાં. એટલે જ્યારે વૈષ્ણવો ઠાકુરજીને પધરાઈને લઈ જાય છે, પુષ્ટ કરાવીને લઈ જાય છે, એ શું વિચારે છે કે હવે જીવનમાં કંઈક પરિવર્તન આવશે. એવું નથી. કૃષ્ણ સેવા સર્વોચ્ચ અને ફલ સ્વરૂપા છે કે જીવનમાં તમે જેટલા પુણ્ય કર્મો કર્યા છે એના ફલ સ્વરૂપ તમને આ સેવાની પ્રાપ્તિ થઈ છે. તો હવે બીજું કયું ફળ તમારે જોઈએ? એના સિવાય કોઈ ફળ છે જ? આ ફલ સ્વરૂપ છે કે તમારા કેટલા બધા પુણ્ય ભેગા થયા છે. તમે તીર્થોમાં ગયા, તમે જપપાઠ કર્યા, તમે સંતોની, ગુરુની, માતા પિતાની જે સેવા કરી એનું ફળ તમને આ પ્રાપ્ત થયું કે આજે તમને સેવા પ્રાપ્ત થઈ. પછી એની આગળ હવે તમારે શું જોઈએ? કેવું પરિવર્તન જોઈએ જીવનમાં? આ ઉત્તમ કક્ષાની વ્યક્તિ જે હોય એને જ આ વસ્તુ પ્રાપ્ત થાય છે. હા, જીવનમાં પરિવર્તન આવે, પણ ક્યારે આવે એ વસ્તુને સમજી લો કે જ્યારે જીવનમાં કોઈ સંત, કોઈ સદગુરુનું આગમન થાય ત્યારે જીવનમાં પરિવર્તન આવે એ નિશ્ચિત છે. જીવન ક્યારે બદલાશે આપણે એમ વિચારીએ તો આ વસ્તુ તમે સમજો કે જ્યારે જીવનમાં કોઈ સદગુરુ અથવા તો સંત આવે, મહાપુરુષ આવે ત્યારે જીવનમાં પરિવર્તન આવે. બાકી ઠાકુરજીની સેવા તો ફલ સ્વરૂપ છે. એની ઉપર કોઈ વસ્તુ, એની ઉપર તમે શું, કોઈ પૈસો, નોકરી, ધંધો, સ્ત્રી, પત્ની, પુત્ર, એની આગળ કોઈ વસ્તુ છે જ નહીં. એટલે આ વસ્તુ એક સમજવાની છે કે જીવનમાં જ્યારે સદગુરુ આવે તો આપણું જીવન પરિવર્તિત થાય. ગુરુની પાસે જેટલો સમય વ્યતીત થાય એની અંદર આપણે લૌકિક ચર્ચા ના કરીને અને અલૌકિક જે આપણા પ્રશ્નો હોય એનું સમાધાન કરાવીએ એ સારામાં સારી એક સમયની તમે જે કોઈ પણ સમયનો સદુપયોગ જેને કહેવાય એ સારામાં સારો એનો સદુપયોગ છે. કેટલાક વૈષ્ણવ આવે છે અને ખબર અમને તરત જ પડી જાય કે ભાઈ આ વૈષ્ણવ કોઈ પ્રશ્ન લઈને આવે તો આ પરીક્ષા માટે પૂછી રહ્યો છે કે ખરેખર જિજ્ઞાસાથી પૂછી રહ્યો છે. એક વસ્તુ. બીજી વસ્તુ, જે વસ્તુ તમારા જીવનમાં છે જ નહીં એને લાગતા વળગતા પ્રશ્ન શું કામ પૂછો છો? કારણ કે જુઓ, આ કલિયુગની અંદર સત્સંગ, ગુરુનું સંગ અતિ દુર્લભ છે, જલ્દી પ્રાપ્ત થતું નથી. અને જો બહુ ભાગ્યથી આ વસ્તુ પ્રાપ્ત થાય તો એને કેમ, આ સમયને કેમ બરબાદ કરો છો? તમારા હૃદયમાં વર્ષોથી જે પ્રશ્ન હોય, જેનું સમાધાન તમને પ્રાપ્ત ન થતું હોય એ વસ્તુ પૂછો. હવે અમે જ્યારે વૈષ્ણવોને કહીએ કે ભાઈ કોઈ પ્રશ્ન મનમાં હોય તો તમે પૂછો, વાત કરો, કંઈ પૂછવું હોય તો કે ના, કોઈ પ્રશ્ન નથી. એવું કોણ છે આ દુનિયામાં, આ જગતમાં, મને એ કહો કે જેના હૃદયમાં કોઈ પ્રશ્ન જ ના હોય? સાવ ખોટી વાત છે. પ્રશ્ન નથી નહીં, પૂછવું નથી એવું છે. કેમ? કારણ કે આત્મકલ્યાણની ચિંતા કોઈને છે જ નહીં. પોતાનું કલ્યાણ કરવાનું છે. આજે ગુરુનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે અને આ સમય હું કેવી રીતે જવા દઉં? મારા મનમાં જે કંઈ પ્રશ્નો છે હું બધું પૂછી લઉં, આ કોઈની અંદર આ ભાવના છે જ નહીં. લોકો શું વિચારે છે કે આ 10 વૈષ્ણવ આજુબાજુ બેઠા છે અને હું અહીંયા જો પ્રશ્ન પૂછીશ તો આ લોકોને કેવું લાગશે? આ તો બહુ વિચિત્ર પરિસ્થિતિ છે ખરેખર. એ લોકો શું વિચારશે એમ વિચારીને આપણે આપણું જે સમય હતું
અને જે ભાગ્યથી આપણને સમય પ્રાપ્ત થયો તો ગુરુનું સાનિધ્ય જે પ્રાપ્ત થયું હતું એ આપણે એમને એમ જવા દીધું. હવે આવા લોકો માટે શું કહી શકાય? અમે ઘણી વખત કહીએ છીએ કે જે મનમાં જે હૃદયમાં હોય પૂછો. કારણ કે ઘરે જઈને તમે આજુબાજુમાં કોઈને પૂછો, કોઈ વૈષ્ણવને પૂછો, પાડોશીને પૂછો, એના કરતાં અત્યારે સમય છે તો અહીંયા પૂછી લો, તમારી શંકાનું નિવારણ થઈ જાય. તો એ લોકો નથી પૂછતા. જેવી પ્રભુ ઈચ્છા આપણે એમ સમજીને ચાલીએ કે ભાઈ બુદ્ધિ પ્રેરક તો કૃષ્ણ છે એટલે એને પ્રેરણા કરી હશે કે રહેવા દો, અત્યારે પૂછવાનો સમય નથી.